રિક્ષાવાળા છે ને અમદાવાદના સૌથી વધારે જજમેન્ટલ છે ચેતનભાઈ. જેવા તમે કાલુપુર સ્ટેશન ઉતરો અને તમે બહાર નીકળો તો બધા રિક્ષાવાળો ઘેરીને રાખે. હા ખબર નહીં. અને પછી આમ કોઈ સારા ઘરનો વ્યક્તિ આમ દીપ જેવો મસ્ત ચીકણો દેખાતો હતો કે સેટેલાઇટ જજીસ બંગલો આવો. મારા જેવો આવે તો ગુલભાઈ ટેકરા પેલી બાજુથી. અરે મારા જેવો જોઈએ શું જોઈએ તમને રૂમ જોઈએ? અલા મેં કીધું તું રિક્ષાવાળો તું રૂમ કેમ વેચે મને? હજુ તને કેવું લાગે છે કે આ ડાચન રૂમ જોઈએ છે? ગુલભાઈ ટેકરા બોલ્યા ત્યાં લગી ઠીક, ગોતા વોતા બોલ દીધો, તમને ગોતે ચડી ગયો. તો રિક્ષાવાળાનું કમિશન બને છે ભાઈ. પણ એમાં એવું થયું કે મોઢું જોઈને એરિયા નક્કી કરે છે. હા એ જ. મોડું જોઈને નક્કી કરે છે. એ મારી સાથે એવું બહુ વાર થયું છે કે મને જ કેમ આ લોકો દર વખતે હોલિવૂડ હોલિવૂડ કે છે. હોલિવૂડ પેલી બાજુ હતી હાલા વેગ જોઈ. પછી ખબર પડી કે બધું ડેરોગેટરી છે. મને ખબર નથી કારણ કે અમદાવાદમાં હું નવો હતો. એક તો અમદાવાદમાં ચેતનભાઈ હું આવ્યો ને તો મને લાગ્યું 3 દિવસ કે હું રોંગ સાઈડ ચલાવું છું. મને નથી ખબર લાગે અહીંયા આવું જ છે. બધી સિસ્ટમ જ એવી છે કે બધા રોંગ સાઈડ આવીને તમારી સામે એને ઉભા રહે અને તમને એવી રીતે જોઈએ જાણે કે તમારો વાંક છે કે તમે જગ્યા ના આપી. વડોદરામાં આને જે ઉલટું છે પણ હા વડોદરામાં તમે ગમે એટલી સ્પીડમાં જતા હો તમારી બાજુવાળો તમને જવા દે કે જાઓ જાઓ જાઓ. એમ બધા મજાના માણસો, એકદમ ચીલ કરવાવાળા માણસો. અમદાવાદમાં મને નથી ખબર કે આગળવાળી ગાડીનું નોસનું બટન હા મારી ગાડીમાં છે. યુઝ્યુઅલી બાકી બધા દેશોમાં કેવું હોય કે રાજ્યોમાં કે હોર્ન મારે ને તો સાઈડ આપે લોકો. હું અમદાવાદમાં હોર્ન મારું જ પેલો 80 થી સીધો 100 પર જતો રહે. તો હું વધારે ફાસ્ટ માં કઈ સાઈડ નહીં આપું તને. મેં કીધું મારા પાસે કેવી રીતે નોસનું બટન આવી ગયું આનું?